દેશના ભાગમાં 4 થી 5 સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે જે એનો માર્ગ ગુજરાતના થોડા દક્ષિણવર્તી ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. દાહોદ, છોટાઉદેપુર અને લગભગ અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ભરૂચના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગોમાં હળવા મધ્યમથી લઈને 4 થી 5 ઇંચ વરસાદ કે તેથી વધુ વરસાદ પણ ખાબકી શકે. આ ઉપરાંત 8મી ઓગસ્ટ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા રહેતા લગભગ દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થાય અને આ વરસાદ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધી શકે. એટલે પુનઃ નદીઓના જળસ્તર તારીખ 14 ઓગસ્ટ સુધી વધવાની શક્યતા રહેશે.